આપણે મિત્રો પ્રકરણ 6 ની અંદર આનુવંશિકતાનો આણ્વિક આધાર આના વિશે ચર્ચા કરીએ છીએ. હજી આપણે જનીન દ્રવ્ય ક્યુ હોવું જોઈએ અને એમાં કેવા કેવા લક્ષણો હોવા જોઈએ તેના વિશેની માહિતી ગયા લેક્ચરમાં આપણે લીધેલી છે, બરોબર? તો આજના લેક્ચરમાં આપણે જનીન વિજ્ઞાન ની અંદર જે જનીનિક દ્રવ્ય છે એની શોધ કરવા પાછળ કેવા કેવા પ્રયોગો જવાબદાર હતા અને કયા કયા વિજ્ઞાનીઓએ તેમનું યોગદાન આપેલું છે તેના વિશે વાત કરવાની છે. જનીન વિજ્ઞાન ની અંદર જનીન દ્રવ્યની શોધ કયું છે અને બીજો પ્રશ્ન છે શા માટે એ જ દ્રવ્ય જનીન દ્રવ્ય છે. આ બે પ્રશ્નો છે અગત્યના કે ભાઈ જનીન દ્રવ્ય કયું છે અને બીજું શા માટે એ જ દ્રવ્ય જનીન દ્રવ્ય છે. આની સર્વપ્રથમ ભૂમિકા 1928 બ્રિટિશ ડોક્ટર 1928 બ્રિટિશ ડોક્ટર ગ્રિફિથ ના રૂપાંતરણો દ્વારા અપાયેલ છે. કે જનીન દ્રવ્ય કયું છે, બરોબર? એની શોધની વાત છે. આ ડીએનએ ની શોધ છે એ મેં તમને કીધું કે ભાઈ ટ્રેઝર હન્ટની ગેમ છે, જેમાં ડીએનએ પોતે જ ખજાનો છે અને પોતે જ ખજાનાની ચાવી છે. હવે આ ડોક્ટર ગ્રિફિથ દ્વારા જે પ્રયોગ કરવામાં આવેલા છે તે ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉપર કરવામાં આવેલ છે. ન્યુમોકોકસ બેક્ટેરિયા છે તે ડિપ્લોકોકસ સમૂહના છે, એટલે કે દ્વિગોલાણુ પ્રકારના છે. આ મહત્વનું છે. ડિપ્લોકોકસ સમૂહના છે. આની અંદર તેને બે જાત લીધી. આની R2 અને S3. આને છે ને સ્ટ્રેન્સ કહેવાય. આના માટે શબ્દ છે સ્ટ્રેન, બેક્ટેરિયાની જાત. ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે સ્ટ્રેન, સ્ટ્રેન ઓફ બેક્ટેરિયા. આ જે સ્ટ્રેન છે એમાં જે R2 છે તે બિનઝેરી છે.
જ્યારે S3 છે તે ઝેરી છે. બરોબર. બિનઝેરી એટલે કારણ કે તે ન્યુમોટોક્સિન ઉત્પન્ન કરતા નથી, જ્યારે તે ન્યુમોટોક્સિન ઉત્પન્ન કરે છે. ન્યુમોટોક્સિન ઉત્પન્ન નથી કરતા માટે તે ન્યુમોનિયા કરતા નથી, જવાબદાર નથી એના માટે, જ્યારે તે ન્યુમોનિયા માટે જવાબદાર છે. હવે આ આર જે શબ્દ આવ્યો છે ને એસ આવ્યો છે, એ કેના અનુસરીને આવ્યો છે? તો કે આર એટલે એની ઉપર એની જે કવચ છે, ગ્લાયકોકેલિક્સ નું કવચ હોય બેક્ટેરિયામાં, તે રફ, આર ફોર રફ એટલે કે ખરબચડું છે. બરોબર. જ્યારે એસ એટલે અહીંયા જે કવચ છે તે સ્મૂધ એટલે સુવાળું છે. બરોબર. આ બે પ્રકારના બેક્ટેરિયા એને પ્રયોગમાં લીધેલા છે. હવે એના જે પ્રયોગ છે એની વાત કરીએ. સર્વપ્રથમ પ્રયોગમાં તેને જીવંત S3 ઉંદરોમાં દાખલ કર્યા. તો આ બેક્ટેરિયા છે એ ઝેરી છે, તો તેઓને ન્યુમોનિયા થયો અને તેઓ મૃત્યુ પામ્યા. ત્યાર પછી બીજા પ્રયોગમાં તેને જીવંત R2 દાખલ કર્યા. ઉંદરોમાં દાખલ કર્યા તો તેઓને ન્યુમોનિયા તાવ આવ્યો નહીં અને તેઓ જીવંત રહ્યા. ત્રીજા પ્રયોગમાં ગરમીથી મૃત થયેલા S3 ઉંદરોમાં દાખલ કર્યા. S3 એટલે આમ તો ઝેરી જાત હતી અને આ S3 દાખલ કર્યા હતા, પણ ગરમીથી મૃત થયેલા હતા, એટલે આનું પરિણામ જાણવા માટે એ બહુ આતુર હતો. પણ અહીંયા ન્યુમોનિયા તાવ આવ્યો નહીં અને ઉંદર છે એ જીવંત રહ્યા. અને ચોથા પ્રયોગમાં આ બહુ અગત્યનો પ્રયોગ છે. ગરમીથી મૃત કરેલા S3 એટલે આ તો ઓલરેડી મૃત જ છે, પ્લસ જીવંત R2. હવે આ R2 છે એ તો કઈ ન્યુમોનિયા કરતા નથી ને આ તો ગરમીથી મૃત થઈ ગયા છે, એટલે એ કઈ
ચેપ લગાડતા નથી ન્યુમોનિયાનો, ન્યુમોનિયા ઉત્પન્ન કરતા નથી, બરોબર, એવું સાબિત થઈ જાય ઓટોમેટિક. આ ઉંદરોમાં દાખલ કર્યા. તો અહીંયા ઉંદર છે એ જીવંત રહેવા જોઈએ. શા માટે? કારણ કે જીવંત R2 છે કે ન્યુમોનિયા કરતા નથી, અને ગરમીથી મૃત કરેલા S3 દાખલ કર્યા તો ન્યુમોનિયા તાવ આવ્યો નથી. પણ અહીંયા ઉંદરોને ન્યુમોનિયા તાવ આવે છે અને તેઓ મૃત્યુ પામે છે, બરોબર, તેઓ મૃત્યુ પામે છે. આ પ્રશ્ન છે. એટલે આ વસ્તુ થઈ ને ત્યારે એને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ આવું કેમ થયું કે આ S3 છે એ તો મૃત થયેલા છે અને જીવંત R2 છે એ કઈ ન્યુમોટોક્સિન ઉત્પન્ન કરતા નથી. તો આવું કેમ થાય છે? એક બહુ મોટો પ્રશ્ન થયો આનો. તો એને એવું તારણ કાઢ્યું કે મૃત S3 માંથી જીવંત R2 માં કોઈ ઘટક પસાર થાય છે, અથવા તો એમ કહી શકીએ કે R2 છે તે મૃત S3 માંથી કોઈક એવું ઘટક મેળવે છે જે તેને બિનઝેરી માંથી ઝેરીમાં રૂપાંતરિત કરે છે. બરોબર, કોઈ ઘટક પસાર થાય છે કેમાં? તો કે S3 માંથી R2 માં. એટલે R2 તે મૃત S3 માંથી કોઈક એવું ઘટક મેળવે છે જે તેને બિનઝેરીમાંથી ઝેરીમાં રૂપાંતરિત કરે છે. એટલે આ પ્રયોગોનું નામ રૂપાંતરણના પ્રયોગો છે. અને આ પ્રયોગને અંતે ગ્રિફિથે સૂચવ્યું કે આ ઘટક છે તે DNA હોવું જોઈએ. બરોબર, આ પ્રયોગને અંતે એને કીધું કે આ વસ્તુ આ હોવી જોઈએ, DNA હોવું જોઈએ આના માટે જવાબદાર, કે જે અહીંયા S3 ને ગરમી આપીને નિષ્ક્રિય કરી નાખ્યા, છતાં એમાંથી આમાં આવ્યું જ્યારે મિશ્ર કર્યા ત્યારે, અને R2 ને S3 માં ફેરવા. બરોબર, એટલે એ રફ કોલોની ઉત્પન્ન કરવાને બદલે સ્મૂધ કોલોની એટલે કે સુવાળા કવચવાળી વસાહત છે ઉત્પન્ન કરવા માંડ્યા. તો આ પ્રયોગ ઉપરથી શું સાબિત થયું? તો કે DNA જનીન દ્રવ્ય હોવું જોઈએ. DNA જ જનીન દ્રવ્ય છે એવું નથી હજી તો. DNA જનીન દ્રવ્ય હોવું જોઈએ, આ એક જ વાત આવી છે. બરોબર, હવે બીજા પ્રયોગની વાત કરીએ
પહેલા સૌથી પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ફટાફટ ચલો. છોકરાઓનો સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા બધાય. ઓકે ચલો. પહેલો પ્રયોગ આપણે રૂપાંતરણનો કર્યો છે. ગ્રિફિથ દ્વારા થયેલો છે. બીજો પ્રયોગ છે તેમાં 1944 એવરી, મેકલોઇડ અને મેકાર્ટી દ્વારા કરવામાં આવેલ છે. જૈવ રાસાયણિક પૃથ્થકરણનો પ્રયોગ છે. એવરી, મેકલોઇડ અને મેકાર્ટી. આ પ્રયોગનું નામ છે જૈવ રાસાયણિક પૃથ્થકરણનો પ્રયોગ. આ ત્રણેય શું કર્યું તો કે સૌથી પહેલા ગરમીથી મૃત થયેલા S3 માંથી તેને DNA, કાર્બોદિત અને પ્રોટીન અલગીકૃત કર્યા. પેલું કામ આ કર્યું છે. ત્યાર પછી DNA છે એનું ફરી પાછું અલગીકરણ કર્યું. એક જે DNA વાળું ઘટક હતું, DNA ધરાવતા ઘટકમાં તેને અથવા તેઓએ ત્રણેય આ શબ્દ ખાસ યાદ રાખજો, ડીઓક્સી રીબો ન્યુક્લિયેઝ અથવા તો DNAs ઉત્સેચક દાખલ કર્યું. બરોબર. આનું કાર્ય શું છે તો કે DNA નું પાચન. યાદ રાખજો, DNA નું પાચન કરી નાખે, વિખંડન કરી નાખે. બરોબર. અને એક બાજુ માત્ર DNA, એની અંદર કશું નહીં. હવે
આ 4 સંવર્ધન માધ્યમ ધરાવતી કસનળી છે. આની અંદર સંવર્ધન માધ્યમ ભરેલું છે અને આ સંવર્ધન માધ્યમમાં તેઓએ R2 નો ઉછેર કરેલો છે બધામાં. બરોબર, એટલે બિનઝેરી જાત છે બેક્ટેરિયાની, એનો ઉછેર છે. આ બધા બેક્ટેરિયા છે. સંવર્ધન માધ્યમમાં ઉછેરેલ R2, બરોબર, આ બધા. હવે પેલી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર એ લોકોએ શું નાખ્યું તો કે એની અંદર કલ્ચર માધ્યમ સંવર્ધન માધ્યમ તો છે જ, એ ઉપરાંત આ S3 માંથી જે ઘટકો કાઢ્યા છે, ડીએનએ કાઢ્યું છે, કાર્બોદિત કાઢ્યું છે, પ્રોટીન કાઢ્યું છે અને ડીએનએ ને ફરી પાછું આ બે ભાગમાં વિભાજિત કર્યું છે. એટલે આપણી પાસે કુલ અત્યારે એક વસ્તુ છે કાર્બોદિત S3 ના અલગીકૃત ઘટકો છે. તો એની અંદર આપણી પાસે એક છે કાર્બોદિત, બીજું છે પ્રોટીન, ત્રીજું છે ડીએનએસ ઉત્સેચક ધરાવતું ડીએનએ, અને ચોથું છે માત્ર ડીએનએ. આપણી પાસે 4 ઘટક છે મિત્રો. આપણે 4 ટેસ્ટ ટ્યુબ લીધી, બરોબર. એટલે પેલામાં S3 માંથી અલગીકૃત કાર્બોદિત ઉમેર્યું, બરોબર. તો S3 માંથી જે અલગીકૃત કરાયેલ કાર્બોદિત ઉમેરવામાં આવ્યું તો આની અંદર R માં કોઈ ફેરફાર કે રૂપાંતરણ જોવા મળતું નથી. એટલે એનો મતલબ એવો થયો કે કાર્બોદિત છે એ કઈ રૂપાંતરણ કરવા માટે જવાબદાર છે નહીં, એવું સાબિત થઈ ગયું. પછી બીજામાં S3 નું પ્રોટીન નાખવામાં આવ્યું, બરોબર. તો એનું પરિણામ પણ શું આવ્યું તો કે R માં કોઈ ફેરફાર કે રૂપાંતરણ જોવા મળતું નથી. એટલે પ્રોટીન છે એ જનીન દ્રવ્ય નથી સાબિત થઈ ગયું. ત્યાર પછી ત્રીજામાં S3 નું ડીએનએ અને ડીએનએસ ઉત્સેચક આ બે ઉમેર્યા. તો પણ R માં કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી, અથવા કોઈ પણ રૂપાંતરણ જોવા મળતું નથી.
અને હવે ચોથામાં S3 નું માત્ર ડીએનએ બરોબર દાખલ કર્યું. તો હવે આની અંદર અમુક આર છે તે એસ માં ફેરવેલા જોવા મળ્યા. બધાય નથી ફેરવાના, પણ અમુક આર છે એ એસ માં ફેરવાયેલા જોવા મળ્યા. અહીંયા અમુક આનું જ્યારે વિશ્લેષણ કર્યું ત્યારે અમુક R2 S3 માં ફેરવાયેલ જોવા મળ્યા. S3 તો હતા જ નહીં, બરોબર. S3 તો દાખલ કરવામાં આવ્યા જ નથી, છતાં આમાં S3 જોવા મળ્યા છે, બરોબર. ઝેરી બેક્ટેરિયા જોવા મળ્યા. આખો પ્રયોગ ફરી પાછો સમજી લ્યો. જસ્ટ અ મિનિટ. સૌથી પહેલા આ ત્રણ વિજ્ઞાનીઓ, સાલ છે 1944, એવરી, મેકલોઇડ અને મેકકાર્ટી. પ્રયોગનું નામ છે જૈવ રાસાયણિક પૃથ્થકરણનો પ્રયોગ. એની અંદર શું કર્યું એ લોકોએ? તો કે ગરમીથી મૃત થયેલા S3 માંથી અથવા તો મૃત કરાયેલા S3 માંથી તે લોકોએ તેનું ડીએનએ જુદું પાડ્યું, કાર્બોદિત જુદું પાડ્યું અને પ્રોટીન જુદું પાડ્યું, બરોબર. ત્યાર પછી ડીએનએ હતું, તો એક ડીએનએ એવું, બરોબર, કે એની અંદર આ ડીએનએ છે. એ ઉપરાંત ડીએનએઝ ઉત્સેચક પણ નાખ્યું. આ ડીએનએઝ નું કાર્ય છે કે ડીએનએ ના ફોસ્ફોડાયસ્ટર બંધ તોડી અને તેનું પાચન કરી નાખે, બરોબર. એટલે ડીઓક્સીરીબોન્યુક્લિએઝ ઉત્સેચક દાખલ કર્યું. અને બીજામાં માત્ર ડીએનએ, બરોબર, રાખ્યું હતું. હવે S3 માંથી અલગીકૃત ઘટકો કયા કયા થયા? તો કે 4: કાર્બોદિત, પ્રોટીન, પછી ડીએનએ ઉત્સેચક ધરાવતું ડીએનએ અને માત્ર ડીએનએ, બરોબર. આ 4 ઘટક એ લોકોએ અલગ અલગ તાર્યા છે. ત્યાર પછી એ લોકોએ સંવર્ધન માધ્યમમાં R2 નો ઉછેર કર્યો, બરોબર, રફ સ્ટ્રેન નો ઉછેર કર્યો. હવે આ બધી કસનળીની અંદર અત્યારે જીવંત R2 છે, સંવર્ધન માધ્યમમાં ઉછરેલ R2, બરોબર. પેલી કસનળીમાં એ લોકોએ શું કર્યું? તો કે કાર્બોદિત નાખ્યું. કાર્બોદિત નાખીને જોયું કે ભાઈ કાર્બોદિત છે તે R ને S માં ફેરવે છે કે નથી ફેરવતું, એનું રૂપાંતરણ કરાવે છે કે નથી કરાવતું, એ જોવાનું હતું, બરોબર. તો કે ભાઈ R માં કોઈ પ્રકારનો ફેરફાર કે રૂપાંતરણ જોવા મળતું નથી. રૂપાંતરણ જોવા મળતું નથી એનો મતલબ એવો થયો કે કાર્બોદિત છે જનીન દ્રવ્ય નથી, સાબિત થઈ ગયું. ત્યાર પછી બીજો વારો આવ્યો પ્રોટીનનો. તો કે ભાઈ પ્રોટીન છે એને બીજી કસનળીની અંદર જે R2 લીધે હતા એની અંદર પ્રોટીન દાખલ કર્યું, S3 માંથી અલગીકૃત થયેલ, તો એની અંદર પણ કોઈ ફેરફાર કે રૂપાંતરણ જોવા મળતું નથી. ત્યાર પછી S3 નું ડીએનએ ત્રીજી ટેસ્ટ ટ્યુબ ની અંદર જે R2 ઉછેરતા હતા એની અંદર S3 નું ડીએનએ, બરોબર, આ અને તેની સાથે સાથે તેનો ઉત્સેચક એટલે ડીએનએસ પણ દાખલ કર્યો હતો. હવે ડીએનએસ હોય એટલે દેખીતી વાત છે કે ડીએનએ ના ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટી જાય તો ડીએનએ નું પોતાનું કોઈ અસ્તિત્વ રહે નહીં, બરોબર. એટલે અહીંયા પણ કોઈ રૂપાંતરણ જોવા મળતું નથી. પણ ચોથી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે તે લોકોએ
S3 માંથી અલગીકૃત કરેલું માત્ર ડીએનએ દાખલ કર્યું R2 વાળી ટેસ્ટ ટ્યુબમાં, ત્યારે તેને જોયું કે અમુક R2 છે તે S3 માં ફેરવાયેલ છે. બરોબર? એટલે આના ઉપરથી એવું સાબિત થયું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. Only DNA of S type can change R type of bacteria into S type. બરોબર? આ પ્રયોગની ફલશ્રુતિ શું? તો કે માત્ર ડીએનએ S ટાઈપ માંથી પ્રાપ્ય થયેલ ડીએનએ માત્ર અથવા માત્ર ડીએનએ જ R2 ને S3 એટલે કે બિનઝેરી માંથી ઝેરી માં રૂપાંતરિત કરી શકે છે. તો એનો મતલબ એવો થયો કે ઝેર ઉત્પન્ન કરવાનું અથવા ઉત્પન્ન કરનાર ઘટક ડીએનએ માં હોવો જોઈએ. સાબિત થયું. ઝેર ઉત્પન્ન કરનાર ઘટક એટલે અહીંયા ઘટકને આપણે હવે શું ઓળખીએ છીએ? જનીન ડીએનએ માં હોવો જોઈએ. ઉપરાંત અન્ય લક્ષણો ના જનીનો પણ ડીએનએ માં સ્થિત કે આવેલા હોવા જોઈએ. આમ એ લોકોએ સાબિત શું કર્યું? તો કે જે રાસાયણિક દ્રવ્ય લક્ષણો બદલવા માટે અને વારસાગમન માટે જવાબદાર છે તે ડીએનએ છે. એટલે તેઓએ ડીએનએ ને આનુવંશિકતા કે વારસાગમન નો આણ્વિક આધાર બરોબર તરીકે સાબિત કર્યું. બરોબર? લક્ષણો બદલે છે એ ઉપરાંત વારસાગમન માટે પણ જવાબદાર છે. શા માટે? કારણ કે અહીંયાથી જે આ એસ છે એની સંતતિઓ જેટલી આવી બધી એસ ઝેરી જ આવી. બરોબર? એ પછી પાછી રૂપાંતરિત થઈને આર માં ફેરવાઈ જતી નથી. બરોબર? તો આ એવરી મેક્લોઇડ અને મેકાર્ટીના પ્રયોગો છે. એની ઉપરથી એને ડીએનએ છે તે આનુવંશિકતા કે વારસાગમનનો આણ્વિક આધાર છે તે સાબિત કર્યું છે કે ડીએનએ ઇઝ મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. બરોબર? સાબિત શું થયું? તો કે ડીએનએ ઇઝ
molecular basis or chemical basis of inheritance આ સાબિત થયું. બરોબર. આણ્વિક આધાર કે ડીએનએ એવું અણુ છે કે જે લક્ષણોના બદલાવ માટે પણ જવાબદાર છે, એની સાથે સાથે વારસામાં પણ ઉતરે છે, કારણ કે પછી એક વખત જે આર છે એ એસ માં ફેરવાઈ ગયા છે, બરોબર, તો એ પછી એસ જ રહે છે પેઢી દર પેઢી, બરોબર, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ફરી પાછો પ્રયોગ સમજી લ્યો મિત્રો કે આ ત્રણ વિજ્ઞાનીઓએ સૌથી પહેલા ઝેરી જાત જે હતી બેક્ટેરિયાની S3 એને ગરમીથી મૃત કરી, એનું ખંડીકરણ કરી બેક્ટેરિયાને તોડી અને એમાંથી એનું ડીએનએ, કાર્બોદિત અને પ્રોટીન છે એ અલગ કર્યા. ડીએનએ છે એમાંથી અમુક ભાગ છે એમને ડીએનએ નો જેમનો તેમ રાખ્યો, બાકીનો ભાગ છે ડીએનએ નો, એની અંદર ડીએનએ નું પાચન કરનાર ઉત્સેચક એટલે કે ડીએનએ ઉત્સેચક છે એ દાખલ કર્યો. એટલે S3 માંથી અલગીકૃત ઘટકો છે એ 4 થઈ ગયા: કાર્બોદિત, પ્રોટીન, ડીએનએઝ અને ડીએનએ. બરોબર. ડીએનએઝ ધરાવતું ડીએનએ અને માત્ર ડીએનએ, 4 ઘટકો થયા. પહેલી ટેસ્ટ ટ્યુબ ની અંદર કાર્બોદિત નાખ્યું અને જોયું કે આર માં કોઈ પ્રકારનો ફેરફાર થયો છે કે નહીં, તો કે ભાઈ આર માં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો, તો કાર્બોદિત છે તે લક્ષણોના રૂપાંતરણ માટે જવાબદાર નથી, તો એ જનીન દ્રવ્ય ના હોઈ શકે. સેમ વે બીજી ટેસ્ટ ટ્યુબ ની અંદર જેમાં R2 હતા એમાં પ્રોટીન નાખ્યું, તો એમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કે રૂપાંતરણ જોવા મળ્યું નહીં. ત્રીજો જે પ્રયોગ છે એની અંદર ડીએનએ ની સાથે ડીએનએઝ પણ ઉમેરેલું હતું, તે આ ટેસ્ટ ટ્યુબમાં દાખલ કર્યું. હવે ડીએનએ ની સાથે ડીએનએઝ હોય એટલે ડીએનએઝ છે આ ડીએનએ નું પાચન કરી નાખે, તો ડીએનએ ના કોઈ લક્ષણ છે એ આવે નહીં, બરોબર. એટલે તરત જ આમાં કોઈ ફેરફાર થતો નથી, આર માં કોઈ પણ રૂપાંતરણ જોવા મળતું નથી. જ્યારે ચોથી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર S3 નું માત્ર ડીએનએ જ આમાં દાખલ કર્યું R2 ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં, ત્યારે એવું જોવા મળ્યું કે અમુક આર છે એ એસ માં ફેરવાઈ ગયા છે, બરોબર. અને પછી આ એસ છે એની પેઢી દર પેઢી જોઈ તો એ બધા બિનઝેરીમાંથી ઝેરીમાં ફેરવાઈ ગયેલા છે, અમુક R2 S3 માં ફેરવાયેલ જોવા મળ્યા. તો એસ ટાઈપ માંથી પ્રાપ્ય થયેલ માત્ર ડીએનએ જ R2 ને S3 માં રૂપાંતરિત કરી શકે છે. તો દેખીતી વાત થયું કે ભાઈ ડીએનએ છે એ જ રૂપાંતરણ માટે જવાબદાર હોય, તો એ જનીન દ્રવ્ય છે જે ટૂંકમાં R2 બિનઝેરી છે એને ઝેરીમાં ફેરવે છે. ઝેર ઉત્પન્ન કરનાર ઘટક એટલે કે જનીન ડીએનએ માં હોવું જોઈએ, તો જો ઝેર ઉત્પન્ન કરનાર ઘટક ડીએનએ માં હોય તો ઉપરાંત અન્ય લક્ષણોના જનીનો પણ ડીએનએ માં આવેલા હોવા જોઈએ, બરોબર. એટલે આના ઉપરથી લોકોએ એવું સાબિત કર્યું કે જે રાસાયણિક દ્રવ્ય લક્ષણો બદલવા માટે અને વારસાગમન માટે જવાબદાર છે તે કયું છે, તો કે ડીએનએ. એટલે તેઓએ ડીએનએ ને આનુવંશિકતાનો આણ્વિક આધાર તરીકે સાબિત કર્યું, બરોબર. તો આ બીજો પ્રયોગ છે એવરી, મેકલોઇડ અને મેકકાર્ટીનો, બરોબર. ચાલો સૌથી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. બહુ મજા આવે એવો પાર્ટ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે આખે આખું. ઓકે, ચાલો. ત્રીજો પ્રયોગ છે તે એડવર્ડ હર્સી અને માર્થા ચેઝ દ્વારા થયેલો પરાંતરણ અથવા તો ટ્રાન્સડક્શન નો પ્રયોગ છે.
બરોબર. હવે આ ત્રણ પ્રયોગો, જો આમાં ત્રણ પ્રયોગો છે પેલા, અને આ ત્રણ પ્રયોગોને અંતે ત્રણ વાક્ય છે એ આવે છે. પેલો ગ્રિફિથનો જે પ્રયોગ છે એના ઉપરથી એક વાક્ય આવે છે કે ડીએનએ જનીન દ્રવ્ય હોઈ શકે. બીજો આ પ્રયોગ છે એના ઉપરથી એવું સાબિત થાય છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે. અને ત્રીજો જે પ્રયોગ આવશે પરાંતરણનો, એના ઉપરથી એ સાબિત થશે કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. આ ત્રણ વાક્ય. હર્સી અને ચેઝ નો પ્રયોગ વર્ષ 1952. પરાંતરણનો પ્રયોગ વર્ષ 1952. એડવર્ડ હર્શી અને માર્થા ચેઝ. બરોબર. આ બે વિજ્ઞાનીઓ. પ્રયોગનું નામ તો કે બેક્ટેરિયોફેજ નું અથવા બેક્ટેરિયોફેજ નો પરાંતરણ એટલે કે ટ્રાન્સડક્શન નો પ્રયોગ. હવે આ લોકોએ T2 પ્રકારના બેક્ટેરિયોફેજ લીધા હતા. હવે આ T2 બેક્ટેરિયોફેજ છે ને તે માનવના આંત્રમાર્ગમાં આવેલા ઈ કોલાઈ પર પરોપજીવી છે અથવા તો સહજીવી છે. યોગ્ય રીતે કહીએ તો સહજીવી છે. શું કર્યું આ લોકોએ? એને આ ઈ કોલાઈ નો ઉછેર બે સંવર્ધન માધ્યમમાં કર્યો છે. હવે અહીંયા છે ને જનીન દ્રવ્યના બે દાવેદાર છે. અહીંયા જનીન દ્રવ્યના દાવેદાર બે છે. એક પ્રોટીન છે અને બીજું ડીએનએ છે. હવે પ્રોટીનના બંધારણમાં આપણને ખબર છે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પણ અહીંયા સલ્ફર છે. એટલે અહીંયા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે. અહીંયા એક ફેર છે. બરોબર. બાકી બધું હરખું છે. એટલે બે દાવેદાર છે અહીંયા. બરોબર. આ પેલું સંવર્ધન માધ્યમ, બીજું સંવર્ધન માધ્યમ. બેયમાં સંવર્ધન શું કરવાનું છે? ઈ કોલાઈ. બરોબર. બંનેમાં ઈ કોલાઈનો ઉછેર. બંનેમાં ઈ કોલાઈનો ઉછેર. આ સંવર્ધન માધ્યમ છે.
હવે શું કરવાનું, આ એક પેલું જે છે એની અંદર જ્યારે સલ્ફર ઉમેરવામાં આવ્યું ને પાછું, બરોબર, પહેલા તો આપી દીધું હોય, પણ બીજી વખત સલ્ફર ઉમેર્યું ત્યારે એનું રેડિયો સમસ્થાનિક S35 છે એ નાખ્યું, બરોબર. જ્યારે આની અંદર પહેલા તો ફોસ્ફરસ એમને એમ નાખ્યું હોય, પણ બીજી વખત ફોસ્ફરસ નાખ્યું ત્યારે એનું રેડિયો આઇઝોટોપ P32 નાખ્યું. હવે અહીંયા આ S છે એ ક્યાં દાખલ થાય, તો કે સિસ્ટીન અને મિથિયોનિન, બરોબર ને. આ બે કેવા, આ બે શું છે કે આ બે ભાઈ એમિનો એસિડ છે, ડી અને પી એને નથી, બરોબર. એટલે આ એમિનો એસિડ છે એટલે કેમાં ફેરવાઈ જાય, તો કે આ ફેરવાઈ ગયા બેક્ટેરિયલ પ્રોટીન, બરોબર, કારણ કે એમિનો એસિડ કેના ઘટક હોય, પ્રોટીન. બરોબર. જ્યારે આ ફોસ્ફેટ ઉમેર્યું તો આ ફોસ્ફેટ છે P32 એ કેમાં દાખલ થઈ જાય, તો કે ન્યુક્લિયોટાઇડમાં. અને ન્યુક્લિયોટાઇડ છે એનું બહુલીકરણ થઈને શું બને, તો કે ડીએનએ, એટલે ડીએનએ માં દાખલ થઈ ગયું, બરોબર. એટલે હવે S35 છે એ પણ બેક્ટેરિયામાં આવી ગયું છે અને P32 છે એ પણ બેક્ટેરિયાની અંદર આવી ગયું છે, બરોબર. હવે શું કર્યું એને, તો કે બંનેની અંદર T2 ફેઝ દાખલ કર્યા, બરોબર. પેલા બેમાં એકમાં S35 અને એકમાં P32 ઉમેરી અને થોડી વાર રહેવા દીધું જેથી કરીને એના બંધારણમાં સંમિલિત થઈ જાય, અને ત્યાર પછી T2 ફેઝ દાખલ કરે છે. હવે અહીંયા T2 ફેઝ દાખલ થયા એટલે T2 છે ઈ કોલાઈમાં જાય અને ત્યાં તેની સંખ્યા વધારે, બરોબર. કારણ કે વાયરસ છે એ તો કાયમી પરોપજીવી જ હોય, સેમ વે ઈ કોલાઈમાં દાખલ થાય અને તેની સંખ્યા વધારે, વાયરલ પ્રોજેની વધે એટલે એની સંખ્યા વધે. કેની સંખ્યા વધે, T2 ફેઝ, બરોબર. કેની વધશે, T2 ફેઝની સંખ્યા વધે. હવે આની અંદરથી આ માધ્યમ લેવામાં આવ્યું અને આની અંદરથી પણ આ માધ્યમ લીધું, બરોબર. આની અંદર S35 વાળી વાત છે અને અહીંયા P32 વાળી વાત છે, બરોબર. પછી આ બેને બ્લેન્ડર માં ફેરવવામાં આવ્યા આવે છે, ત્યારે બ્લેન્ડરમાં 10,000 RPM એ ફેરવ્યા, કઈ ઓછી સ્પીડ નહીં, બરોબર. ત્યારે શું થયું, તો કે જે વધારે વજનવાળા ઘટક હતા એ નીચે બેઠા, બરોબર. અને હળવા હતા એ ઉપર આવ્યા. અણુભાર છે ઓછો હોય એ ઉપર રહીએ, વધુ અણુભાર વાળા નીચે રહીએ છે. અને ત્યાર પછી આનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.
અહીંયા સૌથી પહેલા બ્લેન્ડરમાં ફેરવવામાં આવ્યા તો શું થયું તો કે વાયરલ કોટ અને અન્ય ઘટકો જુદા પડ્યા. આ જુદા પડ્યા ને એમાંથી અમુક છે એ ઉપરની બાજુ અને અમુક નીચેની બાજુ, બરોબર. વધારે અણુભાર ધરાવતા ઘટકો છે એ નીચેની બાજુ આવ્યા અને ઓછો અણુભાર ધરાવતા ઘટકો છે એ ઉપરની બાજુ આવ્યા. બરોબર. તો આના ઉપરથી એ લોકોએ એવું સાબિત કર્યું કે અહીંયા આ ઘટકનું પૃથ્થકરણ કરવામાં આવ્યું, બરોબર. આને પેલેટ કહેવાય. ત્યારે આ ઉપર છે એને શું કહેવાય તો કે સુપરનેટેન્ટ, બરોબર. આ નીચેનો ભાગ છે એને પેલેટ, વધારે વજન વાળો ભાગ, અને ઉપરનો છે એને સુપરનેટેન્ટ, બરોબર. આ બેનું પૃથ્થકરણ કર્યું ત્યારે આ ભાગની અંદર આ બેયમાં સુપરનેટેન્ટમાં કોઈ પણ પ્રકારની રેડિયો એક્ટિવિટી જોવા ન મળી, બરોબર. જ્યારે આનું જ્યારે પૃથ્થકરણ કર્યું ત્યારે અહીંયા રેડિયો એક્ટિવિટી કેની તો કે P32 ની જોવા મળી, બરોબર. અને આના ઉપરથી સાબિત થયું કે ડીએનએ છે એ જનીન દ્રવ્ય છે, બરોબર, પ્રોટીન નહીં. એટલે હવે એ સાબિત થઈ ગયું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. બરોબર. તો આ ત્રણ પ્રયોગો છે જેની અંદર આપણે જોયું કે ભાઈ આ ત્રીજા પ્રયોગની અંદર માનવના આંતરમાર્ગમાં જે ઇકોલાઈ બેક્ટેરિયા હોય છે, બરોબર, એનો ઉછેર કર્યો, બરોબર. એકમાં સલ્ફર રેડિયો એક્ટિવ વાળું ઉમેર્યું, બીજામાં ફોસ્ફેટ ઉમેર્યું, બરોબર. ત્યાર પછી થોડો વખત રહેવા દીધા એટલે જેથી કરીને આ સલ્ફર છે એ પ્રોટીનમાં સામેલ થઈ જાય અને ફોસ્ફેટ છે એ જો ડીએનએ હોય તો એમાં પ્રસ્થાપિત થઈ જાય. ત્યાર પછી T2 ફેઝ એમાં દાખલ કર્યા, આની અંદર પણ T2 ફેઝ દાખલ કર્યા. T2 ફેઝ અહીંયા જો બેક્ટેરિયલ પ્રોટીન છે, બરોબર, તો આના ઘટકોનો ઉપયોગ સિસ્ટીન મિથિયોનિનનો ઉપયોગ છે એ ફેઝ વાયરસ પણ કરશે પોતાના કેપ્સિડના આવરણ બનાવવા માટે, બરોબર. જ્યારે અહીંયા આ ડીએનએ નો ઉપયોગ છે તે જનીન દ્રવ્ય તરીકે કરવામાં આવશે, બરોબર. ત્યાર પછી આ બંનેમાંથી ટેસ્ટ ટ્યુબની અંદર ઘટક લઈ અને બ્લેન્ડરમાં એક 10,000 RPM ફેરવું ત્યારે વાયરલ કોટ અને અન્ય ઘટકો જુદા પડ્યા. ઉપરના ઘટકો છે એને સુપરનેટેન્ટ કહેવાય છે, નીચેના ઘટકને પેલેટ કહેવાય છે, બરોબર. તો આની અંદર ઉપરના જે ઘટક હતા, બરોબર, જેને ટૂંકમાં જે વાયરસે પોતાના બેક્ટેરિયામાંથી અથવા તો યજમાનમાંથી પ્રોટીન લીધું છે તો એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. જ્યારે P32 વાળો જે ઘટક હતો, બરોબર, એની અંદર જે વાયરસની અંદર દાખલ થયો તેની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળી. એટલે એનો મતલબ એવો થયો કે ડીએનએ ફોસ્ફેટ છે એ ડીએનએ ના બંધારણની અંદર આવેલું ઘટક છે અને રેડિયો લેબલ ફોસ્ફેટ છે તે જ્યારે સંવર્ધન માધ્યમમાં ઉમેરવામાં આવે છે ત્યારે એ બેક્ટેરિયામાંથી વાયરસની અંદર દાખલ થાય છે અને વાયરસની અંદર પણ રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. આને અનુસરીને એવું કહી શકાય કે માત્ર ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે હોઈ શકે છે, પ્રોટીન જનીન દ્રવ્ય તરીકે હોઈ શકતું નથી, બરોબર. એટલે આ પ્રયોગ ઉપરથી સાબિત થયું. આજે આપણે 3 પ્રયોગની વાત કરી, રૂપાંતરણનો પ્રયોગ, પછી જૈવ રાસાયણિક પૃથ્થકરણનો પ્રયોગ અને પરાંતરણનો પ્રયોગ, બરોબર. ત્યાર પછી હવે આગળ આપણે ડીએનએ વિશે વધુ જાણકારી મેળવવાની છે આવતા લેક્ચરની અંદર, બરોબર. તો આ ત્રણેય પ્રયોગ છે એ ટેક્સ્ટ બુકમાંથી બરોબર 2-3 વખત વાંચી અને લખી રાખજો જેથી કરીને તમને યોગ્ય રીતે સમજાઈ જાય અને યાદ રહી જાય, બરોબર. અને જે કાંઈ ક્વેરી હોય તે તમને ગમે ત્યારે ફોન કરીને પૂછવાની છૂટ જ છે, તમે લોકો જાણો છો, બરોબર. થેન્ક યુ.
આવું